હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ભરેલા રીંગણ અને તુવેરના દાણાનું શાક. તો એના માટે મેં 250 ગ્રામ કૂણા અને નાના એવા રીંગણ લીધા છે અને એની સાથે 250 ગ્રામ તુવેરના દાણા લીધા છે. હવે રીંગણને ભરવા માટેનો આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો એના માટે મેં અહીંયા મસાલો તૈયાર કર્યો છે. તો આ છે 2 ચમચી આખી ભરી અને ધાણા જીરું, 1 આખી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને 1 ચમચી મીઠું. અને એની અંદર આપણે નાખી દઈએ કોથમીર અને એની સાથે આપણે એડ કરી દઈએ ગોળ. અમે દેશી ઢીલો ગોળ લીધો છે, પોણી ચમચી જેટલો ગોળ છે. અને એની અંદર આપણે નાખી દઈએ અડધું ફાડું લીંબુનો રસ. હવે આ બધો મસાલો છે આપણે બરાબર મિક્સ કરી દઈએ. મસાલો આપણો બરાબર મિક્સ થઈ ગયો છે. હવે એની અંદર આપણે થોડું શીંગ તેલ નાખી દઈએ એટલે જેથી એનું બાઇન્ડિંગ છે એ સરસ આવે. તો આ રીતે આપણે બધો મસાલો છે એ મિક્સ કરી લઈએ. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે રીંગણની અંદર એને ભરી દઈએ. રીંગણને આપણે આ રીતે ડીટીયાથી કાપી લઈએ અને પછી જો ભરીએ તો ખુલી જાય છે. એટલે આપણે રીંગણને ઉપરથી થોડું ડીટીયું કાપી લેવાનું છે અને પાછળથી આપણે આ રીતે 2 કટ લગાવી દેવાના અને પાછળથી આપણે રીંગણને આ રીતે ભરી લઈશું. ઉપરથી આ રીતે ડીટીયાનો ભાગ છે કાપી લેશું, ડીટીયું એમનેમ રહેવા દઈશું અને પાછળથી આ રીતે 2 કટ મારી અને બધા રીંગણને આપણે આ રીતે કાપી લઈએ. હવે આપણે આ બધો મસાલો છે એ રીંગણની અંદર સરસ રીતે ભરી દઈએ. તો આપણે રીંગણ છે એને સરસ રીતે ભરી લીધા છે. આ બાજુ 1 ઝીણું ટમેટું સુધારી લીધું છે અને 1 સરગવાની સિંગના ટુકડા કરી લીધા છે. હવે આપણે એનો વઘાર કરી દઈએ. કુકરની અંદર આપણે 3 પાવડા જેટલું સિંગ તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને રાઈ કકડે ત્યારબાદ આપણે અડધી ચમચી આખું જીરું નાખવાનું છે. તો ઘણા આનો વઘાર છે ભરેલા રીંગણાનો એ લસણની કળીથી પણ કરતા હોય છે, પણ આજે આપણે રાઈ જીરું અને હિંગની મદદથી આપણે આખા રીંગણ છે એનો વઘાર કરવાનો છે. અને એની સાથે મેં ડ્રમસ્ટિક એટલે કે સરગવો લીધો છે, જેનાથી રીંગણ છે એનો ટેસ્ટ છે શાકનો એકદમ ચડિયાતો બની જાય છે. તો આપણી રાઈ છે એ કકડવા લાગી છે અને રાઈ કકડી જાય એટલે આપણે નાખીશું અડધી ચમચી આખું જીરું. અને રાઈ જીરું 2 કકડી જાય ત્યારબાદ આપણે એની અંદર હિંગ નાખવાના છીએ. હવે આપણે નાખી દઈએ અડધી ચમચી હિંગ. ત્યારબાદ આપણે ટમેટાં અને સરગવો નાખીશું. હવે એની અંદર આપણે નાખી દઈએ તુવેરના દાણા. આપણે રીંગણ ભર્યા છે એ રીંગણ પૂરતો જ મસાલો છે. હવે આપણે આ જે દાણા સરગવો ટમેટા નાખ્યા એના માટેનો આપણે મસાલો કરી લઈએ. તો એના માટે આપણે અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું નાખીશું અને થોડુંક એવું ધાણા જીરું અને એને ચડવા દઈએ. એની અંદર અડધી ચમચી મીઠું એડ કરી દઈએ. હવે આની અંદર આપણે અડધી ટબુડી પાણી નાખી અને 1 વિસલ વગાડી લેવાની છે. અત્યારે આપણે રીંગણ નાખવાના નથી અને અડધી ટબુડી પાણી નાખી અને આપણે એની અંદર 1 વિસલ વગાડી લઈએ, જેથી દાણા અને સરગવો છે એ સરસ રીતે ચડી જાય. જો આપણું શાક છે એ સરસ રીતે ચડી ગયું છે દાણા અને સરગવો 2. હવે આપણે એની અંદર આ રીંગણ છે એ એડ કરી દઈએ.
અને હવે એની અંદર અડધાની અડધી એટલે પાટ અગુણી જેટલું આપણે અડધા કપે નહીં, અડધા કપથી નહીં ઓછું એટલું પાણી એડ કરીશું. અને પાણીની હવે જરૂર જ નથી, પણ એટલું પાણી એડ કરી અને હવે થોડીવાર માટે એટલે કે એક વિસલ પૂરી નહીં એટલી વિસલ વગાડી લઈએ આપણે આની અંદર, એટલે આપણું રીંગણ છે એનું શાક સરસ રીતે ચડી જશે. તો જો આપણું રીંગણનું ભરેલું શાક છે સરસ રીતે તૈયાર થઈ ગયું છે. ને રીંગણ છે એ વધારે પ્રમાણમાં બફાય નહીં એના માટે આપણે આ રીતે અગાઉ છે એ સરગવાની સીંગ અને દાણાને અગાઉ આપણે શાકમાં વઘારીને એક વિસલ વગાડી લઈએ, જેથી રીંગણ છે એ આખા રહે તો એને ખાવાનો સ્વાદ છે એ વધુ આવે. તો આ રીતે ચોક્કસથી એક વખત સરગવાની સીંગ, ભરેલા રીંગણા અને તુવેરના દાણા, એક ટમેટું નાખી અને ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ સરસ રેસીપી બને છે.